મેઘરજ ખાતે આદિવાસી સમાજ રીડિંગ લાઇબ્રેરી અને એજ્યુકેશન સેન્ટરમાં ડોક્ટર પ્રિયાબેનના સ્મરણાર્થે સેમિનાર યોજાયો। આ સેમિનારમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ, યુવા વર્ગ તથા શિક્ષણ પ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। બ્રિજેશભાઈ ડુંડણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજના બાળકો શિક્ષણ દ્વારા આગળ વધે, નોકરી ધંધામાં પોતાની ઓળખ બનાવે અને સમાજને નવી દિશા આપે તે માટે આવા સેમિનાર સમયાંતરે યોજવા જરૂરી છે। સાથે સાથે તેમણે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા, ઉચ્ચ શિક્ષણ અને સ્વાવલંબ બને માટે કેવી રીતે તૈયારી કરવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું। આજના યુગમાં ટેકનોલોજી અને જ્ઞાનના સાધનોનો યોગ્ય ઉપયોગ કરી દરેક વિદ્યાર્થી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। આયોજનથી વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા અને પ્રેરણા સંચારિત થઈ હતી। કાર્યક્રમના અંતે સમાજના વરિષ્ઠ આગેવાન તથા શિક્ષણ પ્રેમીઓએ પણ પોતાના વિચારો વ્યક્ત કરી વિદ્યાર્થીઓને મહેનત અને લગન સાથે અભ્યાસ કરવા પ્રોત્સાહિત કર્યા હતા। ડોક્ટર પ્રિયાબેનના સ્મરણાર્થે આદિવાસી સમાજ રીડિંગ લાઇબ્રેરી મેઘરજ ખાતે આજે એક દિવસીય કારકિર્દી માર્ગદર્શન સેમિનાર ગોઠવવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે એક વિશેષ માર્ગદર્શન અને એમની તૈયારીમાં મદદરૂપ થાય તે પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી। આ આયોજનના ભાગરૂપે કાંતિભાઈ ડામોર સાહેબે બહુ સારું એવું આયોજન કર્યું હતું। સાથે સાથે એડવોકેટ બેન અને જયેશભાઈ અસારી તથા જયદીપભાઈ ખોખરિયા અને સમગ્ર અહીંયા ઉપસ્થિત દરેક વિદ્યાર્થી મિત્રો અને બીજા જે સભ્ય કાર્યકરો છે તેમનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। જય આદિવાસી। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।